પ્રશાંત કિશોરની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ. વિદ્યાર્થીઓ માટે કરી રહ્યા હતા આંદોલન. બિહારના પટનામાં 2 જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યાથી જનસુરજ પાર્ટીના વડા અને પૂર્વ ચૂંટણી વ્યૂહ નીતિકાર પ્રશાંત કિશોર આમરણ ઉપવાસ પર છે. આ દરમિયાન તેમની તબિયત સોમવારે મોડી રાત્રે બગડી હતી. ત્યારે મંગળવારે સવારે મેડિકલ ટીમ તેમના ઘરે પહોંચી તપાસ બાદ તેને એડમિટ કરવાની સલાહ આપવામાં આવી હતી. હાલ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર જનસુરજ પાર્ટીના વડા પ્રશાંત કિશોર નબળાઈ અને ડિહાઇડ્રેશનને કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમની સંપૂર્ણ આરોગ્ય તપાસ હોસ્પિટલમાં કરવામાં આવશે. હોસ્પિટલ જતા પહેલા તેમણે જણાવ્યું હતું કે મારી તબિયત ખરાબ હોવા છતાં મારો ઉપવાસ ચાલુ રહેશે. બિહાર પબ્લિક સર્વિસ કમિશનની 70મી પ્રિલિમ્સ પરીક્ષા રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા પ્રશાંત કિશોરને સોમવારે વહેલી સવારે 4 વાગે પટના પોલીસ દ્વારા ધરણા સ્થળ પરથી બળજબરીથી ઉપાડી લેવામાં આવ્યા હતા અને અટકાયત કરવામાં આવી હતી. જોકે બાદમાં તેમને સ્થાનિક કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થયા બાદ પ્રશાંત કિશોરે જાહેરાત કરી હતી કે તેમનો ઉપવાસ ચાલુ રહેશે. તેમણે મંગળવારે નવા વિરોધ સ્થળની જાહેરાત કરવાની વાત કરી હતી. જોકે હવે તેમની તબિયત લથડી છે. ઉલ્લેખનીય છે કે સુરજ પાર્ટીના વડા પ્રશાંત કિશોર બીપીએસસીની 70મી પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવાની માંગ સાથે આમરણ ઉપવાસ કરી રહ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.